જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગિરનાર દરવાજાથી સહેજની ટાંકી સુધીના રસ્તામાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીને લઈને રસ્તો ખોદવામાં આવ્યો હોય, જેને લઈને લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। ગિરનાર દરવાજા પાસે વેપારીએ જણાવ્યું કે છેલ્લા 1 માસથી ગિરનાર દરવાજાથી સહેજની ટાંકી તરફ જવાનો રસ્તો પાણીની પાઇપલાઇન માટે ખોદવામાં આવ્યો છે, જેને લઈને લોકો ચાલીને પણ જઈ શકતા નથી અને વાહન પણ ચાલી શકે તેમ નથી। હાલ કામગીરી પૂર્ણ થઈ હોય, પરંતુ રસ્તો બનાવવાની મનપાના અધિકારીઓ દ્વારા તસદી લેવામાં આવતી નથી। તેને લઈને ખરાબ રસ્તામાં અનેક લોકો પડે છે અને વાહનોના અકસ્માત પણ થાય છે। તેમજ હાલ ઉપરકોટ તરફ જવાનો રસ્તો પણ ખરાબ રસ્તાને લઈને બંધ હોય યાત્રિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ રસ્તા પર ઉડતી ધૂળને લઈને સ્વાસ્થ્યની પણ ખરાબ અસર થતી હોય છે, ત્યારે વહેલી તકે રસ્તો બનાવવો જોઈએ અને આગામી 8 દિવસમાં રસ્તો નહીં બને તો સ્થાનિક લોકો મનપા કચેરી ખાતે જઈને વિરોધ કરશે। રોડમાં એટલા ખાડા પડી દીધા છે, કોઈ ગાડી ટુ વ્હીલ હાલતું નથી અને અત્યારે હમણાં 8 દિવસ પહેલા 2 બેનું પડી ગઈ, એનો પગ એકનો ભાંગી ગયો। અત્યારે સાઈડમાં બધે કચરા ભરાઈ ગયા છે, કોઈ ઉપાડતું નથી, જવાબ દેતા નથી। ઠેઠ આમની કોઈ ઉપરકોટ સુધી એમનેમ છે અને ઉપરકોટ સુધી અત્યારે રસ્તો હાવ બંધ છે, જો 1 મહિનાથી રસ્તો બંધ છે અને સુરત જવાનું છે મારે અને અહીંયા ધ્યાન રાખવું છું અત્યારે। અને આ રસ્તામાં કોઈ ઠેકાણું નથી। આ રસ્તામાં પીડ્યા છે, મારી લાઈન તોડી દઈ 4 વાર તો તોડી દઈ 4 વાર હંધાવી તો લાઈન નું કઈ કરતા નથી કઈ। આ પડે ઘરમાં ભટકાઈને દીવાલમાં આ રસ્તો કોઈ સાફ કરતું નથી। અંદર અમારી હાલત તો જોઈ જાઓ, કોઈ ધ્યાન દેતું નથી। જુનાગઢ ને કયા પ્રકારનું ગ્રહણ વળગ્યું છે ખબર નથી પડતી। કોર્પોરેશન માં ચૂંટાયેલા સદસ્યો હતા ત્યારે તો સમજતા હતા કે કોન્ટ્રાક્ટરો ની મિલીભગત કોર્પોરેટરો સાથેની એને કારણે તકલીફ થતી હતી, પણ અત્યારે કોર્પોરેશનમાં વહીવટદાર અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓની વાત કરું છું કે જેઓ પોઝિટિવ છે, પણ જે લોકોને કામ સોંપ્યું છે એ લોકોને ગાઈડ કરવામાં હું માનું છું ત્યાં સુધી અધિકારીઓ કાચા પડ્યા છે। ડિસેમ્બર મહિનો છે, જુનાગઢ પ્રવાસન ક્ષેત્ર છે, યાત્રાળુઓનો ધસારો હોય એવા સંજોગોમાં જે મુખ્ય રોડો કે જે ઉપરકોટ છે, ગિરનાર છે, આવા રોડોને પણ ખોદી નાખવામાં આવ્યા છે કે લોકોને જવું હોય તો તે કાળવા થઈ દાતા રોડ થઈને જવું પડે, આવી પરિસ્થિતિ પેદા થઈ છે।